ચાલો દોસ્તો, આજે હું તમને બતાવું છું સિંગ પાકની રેસીપી. દાણા અત્યારે શેકાય છે, સરસ મજાની સુગંધ પણ આવે છે. દોસ્તો, આ રેસીપી એકદમ આપણે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી દેશી રેસીપી. દોસ્તો, સરસ મજાના દાણાનો મારી પાસે સ્ટોક છે, તમે જોઈ શકો છો. દોસ્તો, એમાંથી થોડા દાણા આપણે લીધા છે, ધીમે ધીમે શેકાતા જાય છે અને ફોતરા કાઢવા પડે આના, અને આ રીતના તૈયાર થતા જાય દાણા. દોસ્તો, જોઈ શકો છો. પછી આપણે આગળ તમને એની પ્રોસેસ બતાવું. રેસીપી એકદમ સહેલી છે, કોઈ હાર્ડ નથી. પણ દોસ્તો, મેં આગળ તમને વાત કરી હતી એમ બધાની મેથડ બનાવવાની અલગ અલગ હોય છે. આની અંદર કેટલો ટાઈમ દાણા શેકવા એ પણ એક મહત્વનું છે. જો બળી જાય તો મજા ન આવે. કેટલો ટાઈમ સુધી આને શેકવાના રહી? હલો, 5-7 મિનિટ જ ધીમા ગેસે કરવાનો. એકદમ ધીમો ગેસ રાખવાનો અને દાણાને શેકવાના રહે છે. પછી આપણે આના ફોતરા દૂર કરીશું. ઠંડા થાય ને એટલે ફોતરા ઉકળીને ઠંડા થાય, બરાબર. ખૂબ સરસ. થઈ ગયા છે એમાં દાણા. વાહ, લઈ જાઓ સાઈડમાં અમને. ખૂબ સરસ. સુગંધ બહુ મસ્ત આવે છે દોસ્તો. ખરેખર આજે સિંગ પાક બનશે ને, એક નંબર બનશે. ઠંડા થશે ને એટલે તરત આમ દાણા. મારા મિસિસનું એવું કહેવું છે કે આ સિંગ પાક હું એક નંબર બનાવીશ. હલો, એક નંબર બનશે ને, એકદમ નરમ અને ગરમ, ખાવાની મજા આવશે. આ રીતના દાણા અલગ કરતા જાય છે, ફોતરા અલગ કરીને. વાહ, હવે આને ઠંડા થવા દેવા પડશે. ઠંડા કરો, બરાબર છે. એટલે આપણે ફોતરા આના દૂર કરીશું. પછી આ ટાઈપના દાણા બધા થઈ જાય પછી આપણે મિક્સર બાજુમાં જ છે, મિક્સરની અંદર પીસવાનું ચાલુ કરશું. અત્યારે પીસવાનું ચાલુ કરી દો. ચાલો, વાહ, ખૂબ સરસ. ખરેખર મજા આવે સિંગ પાક ખાવાની ગામડાની અંદર. હું તો અત્યારે હજી દેશી ભાષામાં દોસ્તો આને આપણે માંડવી પાક કહું છું. ઘરમાં માંડવી પાક જ કહું છું. પણ મિત્રો, હું તમને આહા, એક ધારો ચાલુ નથી રાખવાનું, ચાલુ બંધ કરવાનું છે. એક ધારો ચાલુ નહીં રાખવાનું, ચાલુ બંધ કરીને એટલે કરકરો થાય, નકર તેલ બહાર નીકળી જાય. એવું છે. વાહ દોસ્તો, મશીનને એક સરખો નથી ચલાવવાનું, એમ કહેવાનું છે ને તમારું. ધીમે ધીમે ઝટકા સાથે ચલાવવાનું છે. ધીમે 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 ધીમે. વાહ, કેવું રાખવાનું છે? આખા ભાંગો રાખવાનું કે બસ આવું. કેવું? હાથમાં લઈને બતાવો તો, તમારા હાથમાં લ્યો તો. સાવ એકદમ ઝીણું નથી કરવાનું ને? નહીં. બરાબર. વાહ, સરસ, ખૂબ સરસ થાય છે. આ રીતે બનાવો, બધું પીસી નાખો. પછી આપણે આગળની પ્રોસેસ બતાવીએ દોસ્તોને. બરાબર. હા દોસ્તો, તો ચાસણી લેવાનું કામકાજ ચાલુ છે. આની અંદર સાકરનો ઉપયોગ કરેલો છે. બરાબર. ચાસણી લઈ લઈએ. કેમ ખબર પડશે કે ચાસણી આવી ગઈ એમ? હલો, કેવી રીતે ખબર પડે? આવી રીતના જોવાનું, આમ એક તાર થઈ જાય ને, એક તાર જો આવી ગઈ છે, હા, તાર બને. બરાબર. એક તારમાં તો મને નહીં સમજ પડે, પણ મારી બહેનો બધી સમજી જશે એક તાર કોને કહેવાય એમ. હલો, વાહ, હવે એડ કરવાનું છે એમ ને? ચાસણી બરાબર આવી ગઈ છે દોસ્તો. હવે આપણે એડ કરીશું સિંગનો ભૂકો. વાહ, ખૂબ સરસ. સૌરાષ્ટ્રની બદામ હો આપણે આ. હે, ખૂબ મજા આવશે દોસ્તો સિંગ પાક ખાવાની. મને તો અત્યારે હું કિચનની અંદર છું ને દોસ્તો, એટલી આમ સ્મેલ, સુગંધ આવે છે ને. વાહ, હું તો રાહ જ જોઉં છું. જેમ બને એમ જલ્દી બને અને 1-2 પીસ ખાઈ જ જાઉં ફટાફટ. હે, ચાલો આપણે મારા મિસિસને પૂછીએ કે તમારા ઘરમાં વધારે કોણ ખાશે? તમે જ ખાઓ. વાહ દોસ્તો, આમાં હા, એકદમ ઇઝી રેસીપી છે દોસ્તો. પણ હલો, તમને આમ બનાવવામાં કંટાળો આવે છે ખરો?
નહીં નથી આવતો ને બિલકુલ. જો કંટાળો આવતો હશે ને જો તમે બનાવતા હશો તો ટેસ્ટ નહીં આવ્યો. ના ટેસ્ટ આવતામાં આપણે ઉતાવળમાં કોઈ નિમક તો એડ નથી થઈ ગયો ને. નહીં આ શું ઉપયોગ કરો છો હવે? ઘીનો ઉપયોગ કરું છું. ઘીનો ઉપયોગ કરવાનો છે. 2 સ્પૂન ઘી. 2 ટેબલ સ્પૂન ઘીનો ઉપયોગ કરવાનો છે અંદર દોસ્તો. સાસણી લીધા બાદ એડ કર્યા બાદ. વાહ, ખૂબ સરસ. આ રેસીપી મને વિશ્વાસ છે. સમજો આ રીતે છે ને મારા મિત્રો અમેરિકાની અંદર છે, લંડનની અંદર છે, એ લોકો બનાવશે આ રીતે. જોઈએ 100% બનાવશે, મને વિશ્વાસ છે. અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં કે અહીંયા આપણે મેજોરિટી ઇન્ડિયાની અંદર તો આ રીતે બનતું જ હોય છે, પણ બહાર જે આપણા ભાઈઓ છે ને ત્યાં એને સિંગ પાકની યાદ આવશે 100% છે. અને સિંગ પાક બનાવશે અને બનાવજો દોસ્તો, ખરેખર આનંદ લેજો, ખૂબ મજા આવશે. વર્ષો પહેલા સૌરાષ્ટ્રની અંદર આપણે ખૂબ જ ખાતા. હવે બધા અલગ અલગ મીઠાઈઓ આવી ગઈ, એના હિસાબે આપણા આ જે જૂની મીઠાઈ છે એ આપણે ભૂલી ગયા. બરાબર ને? હવે શું કરવાનું? બસ હવે ઠરી જાય ને હા આમાં લાવીને ઠરવા દેવાનું. ઠરવા દેવાનું. પછી આપણે થાળીની અંદર ઘી લગાવી દીધું છે દોસ્તો, એટલે નીચે બેસી ન જાય એટલા માટે. આપણે જે શું કહેવાય ઢેફલી પાડીએ તો સારું પડે ઉચકાવવા માટે, એના માટે ઘી લગાવવું જરૂરી છે થાળીની અંદર દોસ્તો. એકદમ સિંગ પાક તૈયાર થઈ ગયો છે. વાહ, સુગંધ પણ આમ ખૂબ સરસ મજાની આવે છે. આમ સિંગની સુગંધ જ એટલી સરસ મજાની મીઠી આવે કે ખાલી આમ શેકાતી હોય ને તોય આપણને ગમે. વાહ, ખૂબ સરસ. ચાલો હવે આપણે અંદર થઈ ગયો છે ટાઈમ. જો તમારા ટાઈમ પ્રમાણે, જો હું ઉતાવળ કરાવું એમ નહીં, બરાબર ને? કામ આપણે બગડવું ન જોઈએ. આપણે જે વાત થઈ છે એ પ્રમાણે એકદમ પોચો થવો જોઈએ સરસ મજાનો સિંગ પાક. કડક થવા મળ્યું. આ કડક થવા મળ્યું છે. આમ પેંડાનો ઓલો ન હોય આપણે માવો નાખ્યો હોય ને બનાવતા હોય એ ટાઈપનું થઈ ગયું આખું. હે, વાહ, ખૂબ સરસ દોસ્તો. હા, મારી રેસીપીમાં આગળ તમને વાત કરી હતી એમ કે મારો વિડીયો થોડોક લોંગ હોય છે દોસ્તો, પણ તમે ટ્રાય કરો તો આ રીતે જ બનશે, સેમ ટુ સેમ. હા દોસ્તો, હવે થાળીમાં રાખે છે. ફટાફટ થોડીક સ્પીડ રાખો, વિડીયો લાંબો થશે તો મારા મિત્રો મને કમ્પ્લેન કરશે. પણ દોસ્તો મારી બહેનો થોડુંક જ જોવે ને આગળ, ત્યાં એને ખબર પડી જાય તરત જ કેવી રીતે બનાવે છે. બધાની રેસીપી થિયરી અલગ અલગ હોય છે. મારી આ રીતની છે દોસ્તો. તમારી પાસે કંઈક અલગ રેસીપી થિયરી હોય, એની અંદર બીજું કંઈ એડ કરતા હોય તો કોમેન્ટ બોક્સમાં દોસ્તો ચોક્કસ લખજો. હવે અમારો સિંગ પાક તૈયાર થઈ ગયો છે દોસ્તો. વાહ, ખૂબ સરસ મજાનો આખી થાળીની પ્લેટમાં પાથરી દેશે. ખૂબ સરસ. ઘી લગાવવું છે? લગાવો લગાવો, બરાબર લગાવો. સરસ. ચાલો બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ દોસ્તો. તમે પણ બનાવીને આનંદ કરજો. હવે હું રજા લઉં છું દોસ્તો. થેન્ક યુ વેરી મચ. વાહ દોસ્તો વાહ, ખૂબ સરસ. સિંગ પાક તૈયાર થઈ ગયો છે. હલો, સિંગ પાક બનાવી દેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.